રામ રામ, જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. મને ખબર છે ઘણા દિવસથી આમ બધા મિત્રો વાટ જોઈ છે વિડીયો કદી આવીએ. તો અમે કીધું હવે આજ છે ને એક જીંકો વિડીયો બનાવી નાખી. મગફળી થઈ ગઈ આપણી મહિના દિવસની કમ્પ્લેટ જવા, અને બીજી ફેરે વખીનું ચાલુ કર્યું છે. આંસુ આપી જાય. વરસાદ તો આવ્યો નહીં, વરસાદની હાવ રોન કાઢી માના. વરા નબળું થાય તો ખબર હતી, પણ મોડું થાય ને એ ખબર નથી. એટલે આપણે મગફળીને જીમ તીમ કરી અને હજી વાંધો નથી. કડમાં છે જો તમે, એક પાણી જ આપણે કાઢીને વાવી હતી પોરવાણ પલારીને. પાછો બીજી વાત તો આપણે ઇન્સ્ટાગ્રામમાં તમે રીલું જોતા જાઓ, રેગ્યુલરમાં રીલું મૂકતો જાઉં. રેન પાઇપથી સાટી અને જીવતી રાખી. અને આ બીજી ફેરે વખીડું છે. એકવાર આની પહેલાં આવ્યું હતું, એક ફેર દવા સાઈટી હતી હીર બાવતી જારા હીર. હવે જો નવા પાન આવે નવામાં નૈરવા પહેલાં જો આવા કરી નાખ્યા બધા દોરાન વાંકા સૂકા જારા હીર બહુ હતી. થોડાક રીતે ખાવા દીધું બધું, થોડુંક ખાય ને તો માંડી જાય માઇપિંગ વધે. નકા પછી બહુ પ્રથમ સારવાર કરી નાખીને તો ખોટું દૂર થઈ જાય, માલ એવો થાય નહીં. પણ હવે બધું માઇપિંગ મેળી થઈ જાય જરાક વરસાદ ખેંચાણો ને. એટલે જો વરસાદ વહેલો રહ્યો હોત ને તો ઘોડે સડે, એમ કહે ને ઘોડે સડે માંડવી, ટૂંકમાં ગાયો ઘા વધવા મળે. પણ હજી જો ફૂલ બૂલ ને શરૂઆત થઈ ગઈ નામી ઉગડવાની. ફૂટી બહુ આ હુક પડ્યો ને, ફૂટી બહુ માંડવી. આમ દાયકી કેટલી થઈ ગઈ પેટાદાર? 1 2 3 4 5 6 7 8. હવે અહીંથી હુયાની શરૂઆત થાય લગભગ. એવું છે તો દેવસીભાઈ આગળ નાઈટ ફૂલ ઉગડે, હવે નામી ઉગડે. એ તો હજી ત્યાં મેં થાય ને તો એની રોનક અલગ જ થાય ફૂલડાની. આજ જો ક્યાંક ખૂટી ચડી જાય, ક્યાંક વડકા ભર્યા. અટાણે તો વાંધો નથી, પણ મેં થાય ને ગારામાં કૂંદીએ ને તો કંઈક કરવું જોઈએ, જટકા દોરી બટકા દોરી. તમે વિડીયોમાં બન્યા રહેજો. અમે છે ને હાંકવા માંડી. અને પરમદી ઇન્સ્ટાગ્રામમાં રીલ નાખી હતી આપણે રેન પાઇપ ગૂંથણી કરી. અને ઓલા છેલ્લે પેરસા વાવ્યા હતા ને માંડવી થોડીક ઉગવામાં જ નબળી હતી. એટલે મેં કીધું આને આમ હેરખી પાય ને તો આને ભેગી ભીરી જાય. એ રીલ ઇન્સ્ટાગ્રામમાં નાખી હતી, લગભગ 6.4 મિલિયન વ્યૂ આવી ગયા એ રીલમાં. બોલો, વાયરલ થવું એટલે કઈ નંબર એમ. એક જ ડીમાજી ભાગી ને બળરાટી બોલતી ગઈ. બન્યા રહેજો વિડીયોમાં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમે થોડુંક હાંકી લઈ પછી વિડીયો કન્ટિન્યુ કરી. મિત્રો તમે જોયું જાય કંઈક એ રીતના આપણે વખીડું હાલે છે. 22ની રાપ છે અને 28ની જારી આપણે મગફળીનું વાવેતર છે. નકર તો આપણે લગભગ ટ્રેક્ટર લીધું તો કદીની 30ની જારી જ વાવેતર હોય. નકર હું વિડીયો ઉતાર લેતો, પણ હવે 28ની જારીમાં છે ને માંડવી પડી જાય વિડીયો ઉતારવા જાવ ને એટલે કુદરતી.
મોબાઈલ ના કાઢું ને તો ના પડે, મોબાઈલ કાઢું શૂટિંગ કરવા એટલે માંડવી પડવા માંડે. એનું કારણ છે કે 5 વર્ષથી આખું 30ની જાળીનું જ બધો પ્રોગ્રામ સેટ થઈ ગયો મગજમાં. એટલે 28ની જાળીમાં વખત નાખવામાં 2 મહિના કેવડાવીએ પછી વાંધો નહીં આવે, કારણ કે 2 ઇંચનું આડાવડું થઈ જાય ને એટલે જરા આપણે ઓલો 30ની જાળીનો માપ થઈ જાય ટાયરનો, એટલે શૂટિંગ નથી કરી શકતો, પડી જાય માંડવી. પછી બાપુએ શૂટિંગ કર્યું, મેં જીવ આવે એવું તમે કરો. મેં 4 વાર ટ્રાય કરી પણ માંડવી પડી જાય. અગર નુકસાની આવે મેં કીધું એટલે વિડીયો ના આવશે તો એ વાંધો ન મળે. અને 6 ઇંચનો ગાળો રહી આપણે 2 રેમાની વચ્ચે જોવામાં જરાક આડાવરું થાય ને એટલે ગઈ માંડવી. પાછું શું છે પડું હા હુકાઈ ગયું એટલે થડકો કરે હાથી, બળવાળું પડું હે કાંકરાવાળું, એટલે વડો કાંકરો રેમાનિયામાં કે બીખડીયામાં કે આવે ને તો હાથી ઉલરીને ટૂંકમાં આડાવરું થાય એટલે વધારે બીખડી માંડવી વળવાની. તો ધીરું ધીરું ને આસું હાંકી હાવ બીજી વાર. પેલા વાવેલું હતું ને આ 13 આપણે વાહેથી વાવ્યા હતા 8 પછી એમાં કાલે છે ને અહીંયા પાઈ નીચે ખાડો છે ને ભૂખ પડી જાય એટલે રેડ પાણી પાયું એમાં આજ નહીં હાલે, કાલે બધી જાળવી પછી સરખું હાલી જાય. અને પાણીની વાત કરીએ તો આપણે જીણકી મોટર આ બોરમાં હતી ને એ આમાં ઉતારી છે 2-2.5 કલાક જેવું હાલે આપણે રેન પાઇપ એમ કરી ફેરવી આખી વાડીમાં મારી દીધી. અમે ગણ કરી ગયો ને રેડ પાણીથી વધારે ગણ કર્યો રેન પાઇપ. એનું કારણ વરવે ને એટલે જમીન પોચી એટલે ગુડનો ગ્રોથ વધારે થાય. રેડ પાણીમાં ટૂંકમાં એટલી ગ્રોથ ના પકડે, પડું બાંધી જાય એમાં પડું પૂછું રહી એ તો કરે જ નહીં. મેં કીધું રેલ પાઇપમાં શું છે પવન બહુ હોય ને એટલે છેલ્લી 2 આયરું હોય ને એમાં પાણી વધારે પડે, અને રેન પાઇપ પાસે જે આયરું હોય ને એમાં પાણી ઓછું પડે. એટલે નવો અખતરો કરવા હાટમાં આપણે જો એટલે રીલ બનાવી હતી આમાં ઊની કોરા ચા છે ને બધા ઉથમી રેન પાઇપ કરીને ટૂંકમાં ટપક પદ્ધતિના વાયરી પાયું હતું. 5-6 મિનિટમાં આખો ચા ટૂંકમાં રીજીને પી જાય, અને એ 8-10 દી જોવી ના પડે, ટૂંકમાં ફેરવવી પડે 5 મિનિટની નળી એક જરાક વધી જાય મહેનત, બાકી પીએ ભરી ને આપણે ઓલા બોરમાં આવે જો એક દેખાતું હોય તો જોઈ લ્યો. ઓછું તો પડી ગયું હવે બંધ નથી થયું. ટૂંકમાં દી કાઢી ટાઈમ કાઢી, બાકી આમાં કંઈ લાંબુ ભેગું થાય નહીં એટલે સોટા લીલા રીએ થોડાક, બાકી મેં થાય કોઈ જ મેળ આવે ને. આમ આપણાથી રેવાય નહીં પાણી હોય એટલે, બાકી જરાક લંઘાઈને પછી પાણી જડે ને તો જ માંડવી જામે. નાચતું કે આ જરાક હવે જો લંઘાવી ચાલુ થઈ આજ કાલથી એક પર હાવ કારી થઈ જાય લંઘાવા દે ભલે લંઘાય. હજી 8 દી કંઈ વાંધો નથી, ના આવે તો બધાથી ખરા, 8 દી ના આવે તો કંઈ નુકસાની નહીં આવે, કંઈ નથી આગવું આવે થાકી ગયા આ આખી ભેરું. હાલો 4:30 થયા છે અને સંદીપભાઈ આવી ગયો હમાર દેવા. હિસાબ કરો કેટલા વીઘા માયલો? મે બી 136 વીઘા. 136 વીઘામાં વાવણામાં હમાર રાખ્યો હે. આડાવરો બધું આ એકાબીજા માગીને લઈ ગયા હતા. મારું, કિશનભાઈનું, હામદભાઈનું, સંદીપભાઈનું, કારુભાઈનું, પછી બીજા એક કાકાનું 136 વીઘા ઓરવાનું અહીંયા પાસે આ હમાર થઈ.
હવે લાઇટ નથી, લાઇટ આવે ને તો આપણે થોડું પાણી વારવાનું છે હમણાં વહી ગઈ રૂંઢાની. નહીં આવે તો જો અહીંયા બેઠા હોય, સાંજે બેઠા હોય કાં એમ 3-4 કલાક. કદી આવે મેં ચાલુ કામ ચાલુ મેં કદી આવે નહીં આવતી નહીં આવે ગમે એવું કહી દીધું. ચોખ્ખી ના પાડી દીધી હવાની. હાલો 5 વાગી ગયા છે ને આપણે લાઇટ આવી ગઈ. સવારનો ઉલારો બાકી હતો કાઢવાનો. કારણ કે આ રીતના જ ફેર પાણી નહીં. હવે આ થોડુંક હું આમાં ફેરવવી બહુ પડે નળી. પીએ ભારી સરખું તો ટૂંકમાં નળી બહુ ફેરવવી પડે. આમાં હાથ ના ધોવાય. એના માટે આપણે જો આ હાર બદલાવા માટે આ જુગાડ બનાવ્યો હોય પીવીસીના બટકાનો. એટલે હવે આપણે ટ્રાય કર્યું, કરી નથી. એનું પડે કે હું થઈ જોઈ રહે. હાલો ઓલો આઈડિયો આપણે જરાય સક્સેસ ના ગયો. એમાં નળી જરાય હીરી જ નહીં. હવે ટૂંકમાં એક જ ચાન્સ પાવો, પછી ઉની કોરા પાસે ઓલા હેઠ પાથરી અને હવરી કરી નાખી. હવરીમાં શું થાય ઉની કોરા પવનની 2 આયરું વધારે બે હવે જી પીએ. હવે આપણે 3-4 દી ફેરવાના એટલે લગભગ વરસાદ આવી જાય. અને આજુ 5 મિનિટ તો થાય નથી. આખો ચા ટૂંકમાં પલળી ગઈ નામી. હાલો 5:30 વાગી ગયા. આપણે ઉનીગોળાથી બધું હકેલી નળિયું ને બળિયું અને આમ લાંબુ ઓલા હેઠા સુધી પાથરી દીધું હે. અને આપણી મોટરની કેપેસિટી છે 250 રેન પાઇપની. 250 ફૂટ રેન પાઇપ હલાડીને તો કાયદેસર વરે. અને જો વધારે પછી લાંબી હલાડીને તો પ્રેશર ઘટે. તો ટૂંકમાં બહુ જાજી આયરું ના લે. ફૂલ પ્રેશરમાં 7 થી 8 આયરું લઈ લે પવન નામી હોય એટલે. બહુ પ્રેશરમાં આંકવાથી શું થાય ખબર, આ નળીની પાસેની આયરુમાં પાણી ઓછું પડે અને ઉનીગોરા વધારે પડે. એટલે થોડોક પ્રેશર ઓછું હોય તો ખરો. અને ઘણા મિત્રો કહેતા હોય આના કરતાં વડી મોટરમાં કરી લઈએ ફુવારા લાઈનમાં ફીટ. એટલું બધું કંઈ પાણી ખાસ છે નહીં. હવે 1.5 કલાક હાલે અને સાંજે 1.5 કલાક હાલે આ નળીવાળી મોટર. ઓલી ટૂંકમાં બધું એ નહીં થાય, મહેનત તો એમાં એવી જ પડે. એમાં ફુવારા લઈને ફેરવીએ ને બધું વધી જાય. કોથાલો કનેક્શન કરવા ફુવારા લાઈનમાં આ નળી હે ને ફેરવવી હેલવી પડે. એકલો માટી ફેરવી લઈએ. સવારે 1.5 કલાક કસરત થાય અને સાંજે 1.5 કલાક કસરત થાય. એમ કરી 9-10 દીમાં આખી વાડીમાં ગુંગાવી લીધો. આ બીજો રાઉન્ડ છે. બીજા રાઉન્ડમાં જો આ 13 સાપ પાઈ દીધા આખું કાઢે કાયદેસર. હવે પાછો આમાં આવે વારો. હવે લગભગ આ આખી વાડીમાં નહીં 3-4 દી ગુમરાઈ થતા નહીં. વાલીડા વરસી જાય. હવે બસ છે તો આ બધું પાથરી દીધું કરી ચાલુ ખાઈ પીતું. હાલો સાંજના 7:30 વાગ્યા છે અને હવે લાઇટ આવી. એક ફેર આવી હતી ભાઈ નળીમાં પાણી પી ગયું વહી ગઈ. ટૂંકમાં લે ને 2-2.5 કલાક મોટર હાલે પણ એ સાંજ સુધી હાલે એવી લાઇટ રહે. લાઇટ જ નથી રહેતી. પાણીની લાઇટ બધું હેરખું જ છે અમારે. જ્યાં થોડીક નળી હલાડીને એની કોરા પ્રેશર ઓછો પડે. એની કોરા ઓછી આયરું લે 3 જ આયરું લે. એની કોરા 5 આયરું લઈ લે. એટલે આ એ સક્સેસ નહીં થાય. કાલે હે ને ઉથમી કરી અને પાણી ઓછું જોઈને માંડવી વધારે લીલી થઈ જાય. ઉથમી નળી હોય ને તો એક આરામ લાંબી પી શકે આરામથી. એક ફેરવવી પડે એ મહેનત વધે. અને આમ આ હે ને બીજું પાણી આમ જ પાડ્યું બધું ટૂંકી નળી રાખીને કલાક સવા કલાક એમ રાખતા. અને આમે બધું રહ બહી થઈ જતું. પછી હવે પાછી વાર ઉથમીનો આઈડિયા માર્યો એ ભાઈ સક્સેસ છે. પણ ઘણી ફેરવવી પડે. 5-6 મિનિટ થાય તો એ ચા પી જાય આખો. તો એ જ કરું. આ નહીં મજા આવે. હવે ઓછે પાણી વધારે માંડવી લીલી થાય. હાલો તો આ સાથે જ આપણે આજનો વિડીયો પૂરો કરી. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.